સુરતમાં ખાડીપુરની પરિસ્થિતિ બાદ હવે તંત્ર એક્શન મોડમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં મળેલી બેઠક બાદ તંત્રએ કામગીરી શરૂ કરી. સુરતના સીમાડા વિસ્તારમાં વાલમ સોસાયટી નજીક ખાડી બ્રિજ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી. સુરતમાં ખાડીપુરની પરિસ્થિતિ બાદ હવે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં મળેલી બેઠક બાદ તંત્રએ કામગીરી શરૂ કરી છે. સુરતના સીમાડા વિસ્તારમાં વાલમ સોસાયટી નજીક ખાડી બ્રિજ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. દર વર્ષે વાલમ સોસાયટીની આસપાસના વિસ્તારમાં ખાડીપુરની પરિસ્થિતિ સર્જાઈ છે. વાલમ સોસાયટી નજીક ખાડી બ્રિજ અને હાઈટ ઓછી હોવાને લઈને બ્રિજ જર્જરિત ધોવાઈને લઈને તેને તોડી પડાયો હતો. ત્યારે બ્રિજ સેલના અધિકારીની દેખરેખમાં કામગીરી કરવામાં આવી. આ જગ્યા પર વધુ હાઈટવાળું નવું ખાડી પુલ બનશે તે પ્રકારની માહિતી અધિકારી દ્વારા આપવામાં આવી. હાલમાં આપણે જે જૂનો લો લાઇન બ્રિજ છે એ ડિસમેન્ટલની કામગીરી ચાલુ છે અને જે અત્યારે બીઆરટીએસ ઉપર જે બ્રિજ છે એને સંલગ્ન જ આખો સળંગ બ્રિજ બનાવવાનો છે અને આ જે જૂનો ટીટી રોડ ઉપરનો જે લો લાઇન બ્રિજ છે એને ડિસમેન્ટલિંગ કરી અને સળંગ બ્રિજ બનાવવાનું ટેન્ડર મંજૂર થયેલું છે, જે અંતર્ગત અત્યારે જૂના બ્રિજને ડિસમેન્ટલિંગની કામગીરી ચાલુ છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.